તારીખ 9 જૂન 2024 રોજ માહોલ જે એક નોન પ્રોફિટ આર્ટ સંસ્થા છે તે સંસ્થાના સર્જક શ્રીમતી કૌશલ જીગેશ તથા એન્કર ડોક્ટર સીમાબેન સોલંકી દ્વારા ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના સાથે સાયબર સ્માર્ટ વિથ ડોક્ટર સ્નેહલ વકીલનાનું આયોજન અનવિન્ડ સ્ટુડિયો સિટી લાઇટ ખાતે કરવામાં આવ્યું હતું। ડોક્ટર સ્નેહલ વકીલના પોતે ઇન્ટરનેશનલ સાયબર લોઝ ડેટા પ્રોટેક્શન એક્ટ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પીએચડી થયા છે તેમજ ઇન્ડિયન તથા ઇન્ટરનેશનલ લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓમાં છેલ્લા 20 વર્ષથી મદદરૂપ થતા આવ્યા છે તેમજ તાલીમ પણ આપતા આવ્યા છે। તેઓએ ભારતીય તથા આંતરરાષ્ટ્રીય પોલીસ જજીસ તથા વિવિધ લો ઇન્ફોર્મન્સ એજન્સીને તાલીમ આપેલ છે। તેઓને રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી છે તથા સાયબર લોઝ ડિજિટલ એવિડન્સ ક્રિપ્ટોકરન્સી બેન્કિંગ લોઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી તથા ડેટા પ્રોટેક્શન એન્ડ પ્રિવસીઝ બાબતે અત્યાર સુધી 5થી વધુ ઇન્ટરનેશનલ એવોર્ડ મળી ચૂક્યા છે। સાયબર સ્માર્ટ પ્રોગ્રામમાં ડોક્ટર સ્નેહલ વકીલના દ્વારા કહેવામાં આવ્યું હતું કે હાલના સ્માર્ટફોનની કમ્પ્યુટિંગ સ્પીડ એપોલો 11 મિશન ટુ મૂન 1969ની કોમ્પ્યુટિંગ સ્પીડથી પણ વધારે છે, જેથી આટલા ખતરનાક ગેજેટ આપણે રોજિંદ જીવનમાં લઈને ફરીએ છીએ। આ સાથે તેમણે ડાર્ક વેબ શું છે તથા તેના વિવિધ કેસો વિશે વાત કરી હતી। આ ઉપરાંત તેમણે વધુમાં સમજાવ્યું હતું કે કેવી રીતે ચાઇનીઝ હેન્ડલરો દ્વારા એક ઇન્ડિયન વ્યક્તિ જ બીજા ઇન્ડિયન વ્યક્તિને છેતરે છે, જેમાં આપણા ભારતને 1777 કરોડનું નુકસાન થયું છે। તેમને ગૂગલ જ્ઞાન એટલે કે કેવી રીતે ગૂગલ આપનું ધ્યાન રાખે છે તથા પોલીસ ડિપાર્ટમેન્ટને પણ તે કેવી રીતે મદદરૂપ થઈ શકશે તે વિશે જાણકારી આપી હતી। આ સાથે તેમણે સોશિયલ મીડિયા ક્રાઇમ્સ એટલે મેડિસિન જે વેબસાઇટ ઓનલાઈન અફેરમાં તમારી પ્રાઇવસીની ખાતરી આપતી હતી, ડિજિટલ અરેસ્ટ, ચાઇનીઝ ટોય મેન્યુઅલ કેસ, લગ્ન કરવા ઈચ્છુક યુવા યુવતીઓએ ઓનલાઈન મેટ્રિમોનિયલ પર શું ધ્યાન રાખવું જોઈએ, સ્માર્ટ ટેલિવિઝન એજન્ટ સ્મિથ વાયરસ તથા આઈટીઓ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કેસીસ વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરી હતી। આટલું જ નહીં પરંતુ સાયબર મર્ડરના કેસીસો ઉપર પણ ડિસ્કશન કરવામાં આવ્યું હતું। આ બધાની સાથે ડોક્ટર સ્નેહલ હેમંતકુમાર વકીલના પોતે લોયર હોવાથી તેમણે ડિજિટલ એવિડન્સ તથા સેક્શન 65B સર્ટિફિકેટ તથા તેના કેસીસ વિષય ઉપર પણ લોકોને માર્ગદર્શન આપ્યું હતું। સ્નેપચેટ જે બી સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ્સ છે આ બધા તમારી પ્રોફાઇલિંગ બનાવે છે, તમારી જે પ્રોફાઇલિંગ છે તે બને છે અને આ બધા બેઝિસ ઉપર તમારી એક ડિજિટલ એન્ટિટી ક્રિએટ થાય છે। આ ડિજિટલ એન્ટિટી ક્રિએટ એટલે થાય છે કારણ કે તેઓ તમારી વાતો સાંભળી શકે, તેના બેઝિસ ઉપરથી તમારા કીવર્ડ્સ તેઓ લે અને આ કીવર્ડ્સના બેઝિસ ઉપર તમને એડવર્ટાઇઝમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ પોપઅપ્સ આપે। એટલે તમે કોઈ ફરી ટ્રાય કરજો, ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ઓફકોર્સ તમે કરતા હશો ફોન પર WhatsApp કોલમાં, પણ તમને થોડાક ટાઈમમાં એ જ રિલેટેડની એડવર્ટાઇઝમેન્ટ આવવાનું શરૂ થઈ જશે। સો ઓલ ધીસ ઇઝ બીકોઝ કે ઇટ ઇઝ અ મેઇન થિંગ ઇઝ ધ માર્કેટિંગ સ્કેમ ને આ તો આપણે પરમિશન આપીએ છીએ, સો દે આર ડુઇંગ અવર પ્રોફાઇલ, એમની આખી આપણી પ્રોફાઇલિંગ થાય છે સો ધેટ આપણે અકોર્ડિંગલી માર્કેટ એ લોકો કરી શકે and we click on that pop-ups અને પછી we buy their products or become their products। એટલે this is the whole scam। એ જ મારો વન ઓફ ધ ક્વેશ્ચન્સ હતો ને આપણે જ્યારે કૌશલ મળવા ગયા હતા સ્નેહલબેન ત્યારે તારે યાદ હોય તો કે કૌશલે પૂછ્યું હતું કે અત્યારે હું ને મારી ફ્રેન્ડ કંઈક વાત કરતા હોઈએ કે માલદીવ્સની વાત કરીએ છીએ અને પછી યુ ઇમિડિયેટલી ગેટ સ્ટાર્ટેડ કે માલદીવ્સની તમને એડ્સ આવવા માંડે અથવા તમે કહો કે ભાઈ મારે એડિડાસના શૂઝ લેવા છે તો સબસિક્વન્ટલી તમને સ્પોર્ટ શૂઝના અને બધાના એ આવવા માંડે। એટલે ત્યારે માય ક્વેશ્ચન વોઝ ઇઝ અવર ફોન લિસનિંગ ટુ અસ, ઇઝ ઇટ સો? અને ત્યારે તમે કંઈક સેટિંગ કૌશલ્ય ફોનમાં મને બતાવ્યું હતું, તો તમે એક જનરલ આપણા ઓડિયન્સ સાથે શેર કરી શકો કે શક્ય એવું તો થવાનું નથી કે કારણ કે આપણે તમે કીધું ને બધે જ આઈ એક્સેપ્ટ અને આઈ અગ્રી એટલે આપણે જ બાઉન્ડ થઈ ગયા છે, લીગલી બી આપણે કંઈ નહીં કરી શકીએ કારણ કે આપણે વી અગ્રી અને આપણને નથી ખબર કે આપણે શું કઈ વસ્તુને અગ્રી કરી દીધું છે ઓલરેડી અને આઈ થિંક વી કેન નોટ ગો બેક ટુ ધેટ। પણ તમે મને તે દિવસે એકાદ સેટિંગ ચેન્જ કરાવ્યું તો તમે ઓડિયન્સ જોડે કંઈક એવા સેટિંગ શેર કરી શકો
કે વી કેન લેસન ધ થિંગ્સ કે તમે જ્યારે જ એક સેટિંગ બંધ કરાવ્યું ને તમે કીધું હતું કે આ નેક્સ્ટ ટાઈમ નહીં થશે બ્રાઉઝરમાં આઈ થિંક આપણે કોઈ સેટિંગ ચેન્જ કર્યું હતું કે ડોન્ટ અલાઉ યોર માઇક્રોફોન ટુ એટલે આપણે છે ને હવે તમે કીધું તેમ આળસુ થતા જઈએ છે કારણ કે આપણે ગૂગલ પર બી કંઈક કરવું હોય ને તો વી ડોન્ટ ટાઈપ આપણે પેલું માઇક યુઝ કરીએ કે પ્લીઝ ફાઇન્ડ ધીસ હે સિરી ડુ ધીસ આઈ યુઝ્યુઅલી યુઝ સિરી અને ગૂગલમાં આપણે કે કશે બી મારે શોધવું હોય તો આઈ યુઝ ધ માઇક કે હું ટાઈપ નહીં કરું તો ઇઝ ઇટ that is listening to us અથવા એ સેટિંગ કે કયા સેટિંગથી આપણે એ વસ્તુ ઓછું કરી શકીએ મેમ આપણે જેટલું ટેકનોલોજી ઉપર ડિપેન્ડન્ટ થશું ને એટલું ટેકનોલોજી આપણે વધારે ડિપેન્ડન્ટ કરાવશે પોતાની ઉપર ઇટ્સ નોટ ઓનલી યોર બ્રાઉઝર ઇટ્સ લાઈક એવરીથિંગ અત્યારે તમારું ટોકિંગ અબાઉટ ટેલિવિઝન વેરી ઇઝી યુટ્યુબ એવરીથિંગ ટેલિવિઝનમાં બી તમે યુ હેવ ધેટ થિંગ એલેક્સાથી લઈને અલગ અલગ જગ્યા પર એના અલગ અલગ નામ હોય છે તો આ બધા લોકો તમને તમારી રીતના તમારું પ્રોફાઇલિંગ કરીને આર યુ અવેર અબાઉટ સ્માર્ટ ટેલિવિઝન કેસ ઓફ સુરત યા કેસ નથી ખબર જરા આપણે જાણીએ હું જાતે એમાં ઇન્વેસ્ટિગેશન કરવા ગયો હતો ઇટ વોઝ લાઈક વન ઓફ ધ આપણે કહી શકીએ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેસ ઓલ ઓવર ધ વર્લ્ડ કારણ કે કોઈને ખબર જ નહીં હતી આ મુદ્દો રાજ્યસભા લગી ગયો હતો ધ થિંગ ઇઝ ધેટ કે જ્યારે કદાચ આપણે બધાને લિંક્સ મળતી હશે ફ્રી ઓફ ચાર્જ નેટફ્લિક્સમાં મૂવીઝ જોવાની તો વન પર્સન વોઝ વેરી સ્માર્ટ એમની પાસે સ્માર્ટ ટીવી હતી બટ ઇટ વોઝ લાઈક સ્માર્ટ ટીવી વિથ ઇનબિલ્ટ કેમેરા so that he can have a conversation on webcam and all તો what he did કે એમના ફોનની બદલે એમણે એ લિંક ઓપન કરી બ્રાઉઝરમાં ટેલિવિઝનની અંદર ઇટ ઇઝ પોસિબલ વેબ પેજ યુ કેન હેવ એક્સેસ સ્ક્રીન શેર બી નહીં મેં ખાલી ડાયરેક્ટલી ત્યાં બ્રાઉઝરમાં જઈને તમે મેસેજ તમે કરી શકો ઈમેલથી ઓપન કરી શકો એન નંબર ઓફ વેઝ હવે એમણે એ વસ્તુ ઓપન કરી ઓન ધ સ્માર્ટ ટેલિવિઝન હવે પ્રોબ્લેમ એ થયું કે જ્યારે બી એમને મૂવીઝ બી દેખાયા એ લિંક પછી બકાયદા એમણે એપ ઇન્સ્ટોલ કરી એન્ડ લાઈક હી વોઝ સક્સેસફુલ હી સો મેની ઓફ ફ્રી મૂવીઝ ઓફ નેટફ્લિક્સ બટ પેરેલલ વસ્તુ હતું એનું નામ બિગ ફ્લિક્સ થઈ ગયું હતું અને એમણે ઘણી બધી મૂવીઝ જોઈ પછી એમને ખબર પડી કે જ્યારે તેઓ ટેલિવિઝનને જોતા હતા ધ સેમ ટાઈમ ટેલિવિઝન વોઝ ઓલ્સો વોચિંગ ઇટ બીકોઝ વિથ ધ હેલ્પ ઓફ that camera, the આપણે કહીએ કે webcam which was installed along with the television, the hacker when he clicked the link એમનું જે ગેજેટ છે તે કોમ્પ્રોમાઇઝ થઈ ગયું એનો એક્સેસ કેમેરાનો પણ થર્ડ પર્સને લઈ લીધો અને એવરી ટાઈમ ટેલિવિઝન વોઝ વોચિંગ ધેમ બટ ધ પ્રોબ્લેમ વોઝ કે તે એમના બેડરૂમમાં હતું સો ધીસ વોઝ અ વેરી હોરિબલ કેસ અને પછી આઈ ગેસ હવે તો આવા મોડલ બી લોકો નથી બનાવતા કે જેમાં ઇનબિલ્ટ વેબકેમ હોય સો અગર કોઈને ટેલિવિઝનમાં કરવું હોય તો અલગથી વેબકેમ લેવું પડે છે કે આનો ટર્મ્સ એન્ડ કન્ડિશન એક્સેપ્ટ કરીને પછી જ તમે એ વેબકેમ યુઝ કરી શકો છો